સમગ્ર દેશમાં સુરતનો સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે કે જ્યાં આજરોજ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ પૂણા ગામ વોર્ડ ઓફિસ ખાતે સફાઈ કામદારો અને આરોગ્ય અધિકારીઓનું સન્માન કરી ઉજવણી કરી। પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ સફાઈ કામદારો પર પુષ્પવર્ષા કરી તેમજ અધિકારીઓ અને સફાઈ કર્મીઓ સાથે ગરબે ઘૂમ્યા। સુરતને સ્વચ્છતાના શિખર પર લઈ જનાર તમામનો આભાર વ્યક્ત કર્યો। तो समग्र देश में स्वच्छता सर्वेक्षण हाथ धरवामां आव्यो। एमां समग्र देश में सूरत है ए नंबर 1 बन्यु छे। आ मामले ज्यां समग्र देश में सूरत स्वच्छता में प्रथम क्रमांके आव्युं छे त्यारे आ प्रसंगे जे विरोध पक्षना नेता द्वारा उजवणी करवामां आवी ज्यां कर्मचारीओ अने अधिकारीओनुं सन्मान करवामां आव्युं छे। तो विरोध पक्षना नेता जे पायल साकरिया जे छे अने शोभनाबेन केवडिया जे छे एमने आ प्रसंगे वोर्ड ऑफिस छे ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ આપણી સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જી બળદેવ, વાત કરવામાં આવે કે સુરત જે છે એ દેશમાં સ્વચ્છતાના સર્વેમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું છે આરોગ્ય કર્મી અને સફાઈ કર્મીઓનું, શું છે સમગ્ર વિગત? जी महेंद्र, आपने जણાવ્યું કે સમગ્ર દેશમાં સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ખાસ કરીને स्वच्छ सूरत, सुंदर सूरत समग्र देश में सूरत बीजा क्रमे હતું। प्रथम क्रमांक इंदौर હતું, પરંતુ ખાસ કરીને इंदौરની સાથે સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે સ્વચ્છતા મુદ્દે। ખાસ કરીને ફ્રી ગાર્બેજ સિટી તરીકે સુરત જાણીતું થયું છે। સમગ્ર દેશમાં સુરતે ગૌરવ વધાર્યું છે ત્યારે સાચા ખાસ કરીને સફાઈ કર્મીઓ એના હકદાર છે, જેને લઈને સુરત મનપાના વિરોધ પક્ષ દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુલાબનું ફૂલ આપી અને તેમને સન્માનવામાં આવ્યા હતા। વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર સેવકો દ્વારા તેમને સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા। ખાસ કરીને ઉત્સાહ એટલો બેવડાયો હતો। ખાસ કરીને સુરતે સમગ્ર દેશમાં સ્વચ્છતા મુદ્દે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેની ખુશીમાં સૌ નગર સેવકો સાથે સફાઈ કર્મચારીઓ પણ ખાસ કરીને ગરબે ઘૂમ્યા હતા। જી બળદેવ, વધુ વાત કરવામાં આવે કે વિરોધ પક્ષ સામાન્ય રીતે દરેક મામલે વિરોધ કરતો હોય છે ત્યારે પ્રથમવાર એવું બન્યું કે જ્યારે જે વિરોધ પક્ષે પણ સફાઈ કર્મચારીઓ છે અને એમની પ્રશંસા કરી છે અને નિર્ણયને આવકાર્યો છે। જી બિલકુલ મહેન્દ્ર, આપને જણાવ્યું છે કે વિપક્ષની ભૂમિકા ખાસ કરીને લોકોના પરથી હાલાકીઓ મુદ્દે અવાજ ઉઠાવવાનો છે। ખાસ કરીને સુરત મનપામાં ભાજપનું શાસન છે, પરંતુ વિપક્ષ પણ એટલો મજબૂત છે। પરંતુ સુરત સિટી માટે ગૌરવની એક ક્ષણ છે ત્યારે વિપક્ષે પણ પોતાની એક ભૂમિકા નિભાવી છે અને સુરતના માટે એક ગૌરવ અપાવ્યું છે। ખાસ કરીને સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતા મુદ્દે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે વિપક્ષ પણ શાસકો સાથે રહ્યું છે અને સાચા હકદાર એવા સફાઈ કર્મીઓનું સન્માન કર્યું છે। જે બળદેવ, વધુ વાત કરવામાં આવે કે પ્રથમ ક્રમાંક તો હાસિલ કરી દીધો છે, પરંતુ આ પ્રથમ ક્રમાંક જે છે એને લઈને આગળ પણ જાળવણી કરવી જોઈએ, તો શું આગળ રણનીતિ શું રહેશે? જી બિલકુલ, આપને જણાવ્યું છે કે મહેન્દ્ર, ખાસ કરીને સુરત એક એવું સિટી છે ખાસ કરીને ગંદા પાણીમાંથી જે વેસ્ટ પાણીમાંથી ખાસ કરીને તેનું રિફાઇન કરીને ઉદ્યોગોને પૂરું પાડતું એક ભારતભરમાં એક પ્રથમ સિટી છે। સાથે સાથે ફ્રી ગાર્બેજ કલેક્શન સ્વચ્છતા મુદ્દે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું બજેટ છે અને સફાઈ કર્મીઓ સાથે સાથે સ્વીપર મશીનોની સંખ્યા પણ સુરતમાં વધુ છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રથમ ક્રમાંક જાળવવા માટે સુરતે અને મહાનગરપાલિકા દ્વારા ખરેખર જે એનો નંબર જાળવવા માટે અથાગ પ્રયત્નો કરવા રહેશે અને નગરજનોને પણ સ્વચ્છતા મુદ્દે ખાસ કરીને જનજાગૃતિ મળી રહે તેવા આયોજન કરવા પડશે અને સુરતમાં ખાસ કરીને તમામ વિસ્તારોમાં ડસ્ટબિન લોકોને એક મેસેજ જાય કે કચરો રોડ પર નહીં ફેંકવો, અવશ્ય ડસ્ટબિનમાં નાખવો અને ખાસ કરીને સોસાયટીમાંથી જે ડોર ટુ ડોર કલેક્શન થઈ રહ્યું છે તેમાં પણ સૂકો કચરો ભીનો કચરો અલગ રાખવો। આ જનજાગૃતિનું જે અભિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જનજાગૃતિ સ્વરૂપે એક મેસેજ અંકબંધ રહે અને અથાગ પ્રયત્નો હજી પણ કરવા રહ્યા ત્યારે સુરત પોતાનો પ્રથમ અંક જાળવી રાખશે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો સુરત જે છે સ્વચ્છતા મામલે નંબર 1 બન્યું છે, જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 હાથ ધરવામાં આવ્યો. એમાં દેશમાં સૌપ્રથમ ક્રમાંકે સુરત શહેર આવ્યું છે. ત્યારે આ મુદ્દે જે વિપક્ષ જે છે પાયલ સાકરિયા અને શોભનાબેન કેવડિયા દ્વારા વોર્ડ ઓફિસે જે કહી શકાય કે ઉજવણી કરવામાં આવી હતી.